લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગોને ટ્રાફિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે વન ડે વન રોડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત આજે શહેરના વ્યસ્ત ગણાતા ફતેગંજ મેઇન રોડ પર સઘન દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં દબાણ શાખા, સેનેટરી ટીમ, ગાર્ડન શાખા અને એન્જિનિયરિંગ વિભાગે સંયુક્ત રીતે ભાગ લીધો હતો। રસ્તા પર ટ્રાફિકને અવરોધતા ગેરકાયદેસર લારીઓ, ગલ્લાઓ અને અન્ય સામગ્રી દૂર કરવામાં આવી હતી। વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે કુલ 3 ટ્રક ભરાઈ જાય તેટલું ગેરકાયદેસર સામાન જપ્ત કરવામાં આવ્યું છે। સાથે જ તેમણે જણાવ્યું કે આવનાર દિવસોમાં શહેરના અન્ય મુખ્ય માર્ગો પર પણ આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે। માનનીય કમિશનર સાહેબના સૂચન મુજબ વન ડે વન રોડ પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને એમાં અમે આજે ફતેગંજ મેઇન રોડ પસંદ કરેલ છે। એમાં અમારી દબાણની ટીમ, સેનેટરીની ટીમ, ગાર્ડન શાખા, એન્જિનિયરિંગ શાખા બધાની ટીમ દ્વારા એ કામગીરી ચાલુમાં છે અને અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુમાં છે। બસ આ ફતેગંજ મેઇન રોડ આજે છે, આવતા વીકમાં બીજો રોડ પસંદ કરવામાં આવશે। શું કબજે કર્યું છે? અત્યારે આપણે 3 ટ્રક ભરીને દબાણનો આજે ગેરકાયદેસર લારીઓ છે, રોડ ઉપર ટ્રાફિકની અડચણો એવી 3 ટ્રક ભરીને લારી જપ્ત કરેલ છે। વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદી।